સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પેટા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ। મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા, તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી થશે। પેટા ચૂંટણી પહેલા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ। વિસનગર અને દાહોદની દેવગઢ બારિયાની 7 બેઠકો પર થશે ચૂંટણી। 7 જિલ્લા અને તાલુકાની પેટા ચૂંટણી માટે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ। આણંદ, મોરબી, સાબરકાંઠા જિલ્લાની પેટા ચૂંટણી માટે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ। મહેસાણા, પાટણ, ભરૂચ, ખેડા જિલ્લા તાલુકાની પેટા ચૂંટણી માટે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ચૂંટણી માટેની પ્રક્રિયા પણ જાહેર થશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી પ્રાપ્ત કરીશું। કલ્પેશ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પેટા ચૂંટણી માટે શું તૈયારીઓ આરંભાઈ છે? ધ્વની 7 થી 7 જિલ્લાની લગભગ 13 જેટલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી યોજવાની તૈયારીઓ કરી દેવામાં આવેલી છે અને એના જ ભાગરૂપે પહેલા મતદાર યાદીની પ્રસિદ્ધિ થતી હોય છે। એ પ્રક્રિયા પણ અત્યારે હાલ ચાલી રહી છે અને અંતિમ તબક્કામાં છે। જે માહિતી મળી છે એ પ્રમાણે 3 મહિનામાં ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી આવશે, ત્યારે એક શક્યતા એવી પણ છે કે આ જે ખાલી પડેલી બેઠકો છે તેની પેટા ચૂંટણી પણ આ જ સમયગાળા દરમિયાન યોજાય એ પ્રકારનું આયોજન અત્યારે વિચારવામાં આવેલું છે। એટલે થોડા સમય પહેલા સામાન્ય ચૂંટણીનો માહોલ હતો, હવે ખાલી પડેલી બેઠકો જે છે જેમાં જિલ્લાની વાત કરવામાં આવે તો આણંદ, મોરબી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને ભરૂચ સહિતના 7 જિલ્લાઓની લગભગ 13 જેટલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી યોજવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલી છે અને એને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જી ધ્વની। કલ્પેશ, આભાર જાણકારી આપવા માટે।